हेलो गाइस, ફોડિયા પાન આવી ગયા છે અને આજ બનાવવાના છે ભજીયા ફોડના સ્પેશિયલ. ફાઇનલી અમે બાલાસિનોરના ડુંગરા ઉપરથી ફોડના પાન તોડી લાવ્યા છે. તમે જોયા જ હશે ગામડાની અંદર આ વસ્તુ થાય. વેલા હોય ને તઈ ગાડી આ પાન હોય. હેલો ગાઈસ, આપણે પેલા ફોડિયા લઈ લીધા છે, એના રોલ વારી લીધા. રોલ વાર્યા પછી એને કટિંગ કરી નાખીએ ઝીંઝીના. જો લોટ બાંધીને પછી આમ મુઠ્ઠિયા બનાવી દેવાના. આમ મુઠ્ઠિયા બની જાય એટલે તપેલાની અંદર એક મારો કરવાનો. તપેલું હોય, કુકર હોય, જે હોય ચાલે. અંદરથી હવા ના નીકળે, બફાઈ જાય એટલા માટે માળો કરવાનો. આ બફાઈ જાય. ફાઇનલી ફોડના કટિંગ કરીને નાના પીસ કરીને બેસનની અંદર નાખી દેવાનું. બેસનની અંદર પહેલાં મીઠું નાખવાનું, જીરું નાખવાનું, અજમો નાખવાનું, બધું મિક્સ કરી દેવાનું પાણી નાખીને. અને મુઠ્ઠી આવે ને એવું રાખવાનું બસ. હાલો આપણે જોઈએ ગાઈસ, આપણે પત્તરવેલ બનાવીએ એમ ફોડના પાના ટ્રાય કરીશું આજે. પ્રથમ વખત થાય છે કે નહીં થતું, બરાબર. પછી કમેન્ટ કરશું કેવા બને છે. તમે પણ ટ્રાય કરજો આવી રીતના બનાવવાની. ફાઇનલી અમે મારો બનાવી દીધો છે. આ ફોદનો રોલ બનાવી દીધો છે. એક બીજા બધા મુઠ્ઠિયા બનાવ્યા હતા એ બાફવા માટે રાખી દઈએ. મારો બનાવી દીધો છે, જોઈ લો. ફાઇનલી મારો બનાવીને અમે બધું રાખી દીધું છે તૈયાર. એનાથી નીચેથી ગેસ ચાલુ કર્યો છે. ગેસ ચાલુ કરવાનો, જો ના આવડતું હોય તો જોઈ લેજો મિત્રો. ફાઇનલી ગેસ ચાલુ થઈ ગયો છે. હવે અડધા કલાક પછી આપણે ચેક કરશું. આપણે 6 ને 10 મિનિટે મૂક્યું હતું ચૂલા પર. હવે જોઈ લઈએ થયું કે નહીં થયું. બહાર રેડી તૈયાર થઈ ગયું એવું લાગે છે. ખોલીને જોઈ લેવાનું. આમ સરી નાખવાની અંદર, આમ સરી અંદર નાખવો. અંદર ઉખડીને બહાર ના આવવું જોઈએ. જુઓ, બિલકુલ લોટ ચોટેલો દેખાતો નથી. એટલે આપણા જે પાતરા બનાવે છે ફોદિયા એ કમ્પ્લીટ થઈ ગયા હોય એવું લાગે છે. ચલો હવે ઉતારી લઈએ એને. ગાઈસ, અમે ફાઇનલી તપેલામાંથી બધો મુઠ્ઠિયા કાઢી લીધા છે. ફોદનો રોલ બનાવેલો તે સ્પેશિયલ મારા માટે. હા હા હા, કમ્પ્લીટલી બફાઈ ગયો છે. ખાવાની મજા આવશે એવું લાગે છે મને. ફાઇનલી જો દોરો રોલ બનાવવો હોય તો આવી રીતના દોરો રાખી દેવાનો. રાખી દઉં કેવું લાગે છે. એમનું મસ્ત લાગે છે. આપણે કટિંગ કરી નાખીએ હવે આને. બસ કટિંગ થઈ રહ્યા છે, જોઈ લો. આવી રીતના કટિંગ કરી નાખવાના. લાગે છે ને, જુઓ. 6 વાગે અમે બાફવા મૂક્યા હતા. 6:40 થઈ એટલે ઉતારી લીધા.
પછી થોડી વાર ઠંડા થવા દીધા. જો દેખાય છે ને અંદરથી વફાઈ ગયા હોય બિલકુલ. ઢીલો લોટ બિલકુલ રહ્યો નથી. ટ્રાય મારવો હોય તો મારજો. જો તમે વહેલા ઉતારી લેશો તો અંદર બહાર તમે જે લોટ બનાવ્યો છે એના જેવો ઢીલો દેખાશે, પણ આની અંદર એકદમ બેસ્ટ. અને ગાઈસ આપણે અંદર નાખીશું જીરું, અજમો અને ભાઈ ફાઇનલી નાખી દીધી છે બધી. જીરું છે અને હળદર. મેથી પણ થોડીક નાખી દઈએ. લીમડીના પાન નાખવાના છે. હજી લીમડીના પાન નાખી દીધા છે ફાઇનલી, બાકી હતા તે. ગેસ બળી ગયો છે. તમે વધારાનો મસાલો એડ કરવો હોય તો તમે તમારી રીતના કરી શકો છો. અમારા ઘેર આટલો જ મસાલો હતો અત્યારે, એટલે મેં આટલો જ નાખ્યો. આ સ્પેશિયલ મારા માટે બનાવેલા પાનવાળા એ નાખી દીધા ભેગા કરી. જેના પાકમાં જે આવે એ ખાશે. સુગંધ પણ મસ્ત આવી રહી છે એકદમ. કોકને દહીં એડ કરવું હોય અંદર બનાવતી વખત તો દહીં, લીંબુના ફૂલ છે એ, અને લીંબુ પણ નાખી શકે. ગરમ મસાલો હોય તો ગરમ મસાલો પણ નાખી શકો તમે. આની જગ્યાએ બાજરીના બનાવવા, બાજરી અને મકાઈના, તો આ રીતના જ બનાવવાના. બાજરીના બનાવવા હોય તો ખાલી મુઠિયા વાળવાના, પાણી થોડું જ નાખવાનું કડક, અને બનાવજો. Bye guys.